शन्नो मित्रः शं वरुणः शन्नो पवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो આજથી નવો વિષય શરૂ થાય છે. આપણે ગયા વખતે કહ્યું કે ઉત્તમ અર્થમ 265માં શ્લોકમાં કે જે બધા શ્લોકોમાં આત્માના સ્વરૂપનું નિરૂપણ થયું, કહ્યું છેલ્લે કે યદ બ્રહ્મ તત્ તત્વમ અસી ઇતિ ભાવય આત્મને. આ જે છે બ્રહ્મ છે એવું તે સતત તું જે છો એ પ્રકારે સતત આત્મામાં ભાવના કર, એ કહ્યું. પછી કહ્યું કે હવે શેની વાત આવે છે કે આ વસ્તુ માણસે વિવેક દ્વારા જાણી લેવી જોઈએ. આત્મા અનાત્મ વિવેક દ્વારા પ્રયત્નપૂર્વક આ વસ્તુ જાણી લેવી જોઈએ. શું જાણી લેવું જોઈએ? કે આત્માનું સ્વરૂપ શું છે. એ દેહ નથી પરંતુ શુદ્ધ તત્વ છે, એ જાણવું જોઈએ. એટલે હવે 2 શ્લોકમાં આના ઉપર ભાર મૂકે છે. તો ચલો 266મો શ્લોક આપણે વાંચીએ. કારણ કે આ જ્ઞાન કેવું થવું જોઈએ? સ્પષ્ટ. આમાં ક્યાંય કોઈ સંશય ના હોવા જોઈએ. પહેલા તો બ્રહ્મ છે કે નહીં, એ બ્રહ્મ હું છું કે નહીં, આમાં કોઈ સંશય ના હોવો જોઈએ. હું કેવી રીતે હોઈ શકું, એ પ્રકારના સંશય ના રહેવા જોઈએ. એ વસ્તુ કઈ રીતે આત્મા જ બ્રહ્મ છે એમાં સ્પષ્ટતા પ્રાપ્ત કરવી જોઈએ. અને પછીનો સ્ટેપ છે કે એ આપણે એમાં સ્થિત થવા જોઈએ. એટલે કરાંબોવત આ જ્ઞાન કેવું? સંશયાદિ રહિતમ કરાંબોવત, સંશય વગેરેથી રહિત, વિપરીત ભાવના, અસંભાવના, સંશય ભાવના, આ બધાથી રહિત જ્ઞાન કેવું છે? કરાંબુવત. કરામ એટલે હાથમાં આમળાનું ફળ કે કોઈ પણ વસ્તુ હોય અને આપણને કેટલી સ્પષ્ટ જણાય એ પ્રકારે આ જ્ઞાન થવું જોઈએ. એટલે હવે એના ઉપર જ ભાર મૂકે છે કે વિવેક જ મુખ્ય વસ્તુ હોવી જોઈએ. એટલે ચલો 266માં શ્લોકમાં કહીએ.
સ્વબોધમાત્રં પરિશુદ્ધતત્વં તત્વં વિજ્ઞાય સંગે નૃપવચ્ચ સૈન્યે વિજ્ઞાય સંગે નૃપવચ્ચ સૈન્યે તદાત્મનૈવાત્મનિ સર્વદા સ્થિતઃ વિલાપય બ્રહ્મણિ દૃશ્યજાતમ. જતીનભાઈ પંખો કરવો પડશે, ગરમી લાગે છે. પંખો કરવો પડશે, આમ પાછી ગરમી લાગે છે. શું કહે છે? સ્વબોધ માત્રમ પરિશુદ્ધ તત્વમ વિજ્ઞાય સંગે. આ સંઘમાં, સંઘ એટલે કોણ ભાઈ? આ સંઘ ભલે નીકળતા હોય છે ને, એમાં એક બે માણસ ના હોય, કેટલા માણસો હોય, અનેક બધા લોકો જતા હોય. એમાં અહીંયા સંઘ છે, કાર્યકરણ સંઘાત. અહીંયા ઘણી બધી ઇન્દ્રિયો છે, તો એ બધાની વચ્ચે સંઘે. આ સંઘમાં કોઈક જુદું છે. કોણ છે? તો કે છે પરિશુદ્ધ તત્વમ. સ્વમ બોધ માત્રમ પરિશુદ્ધ તત્વમ સંગે વિજ્ઞાય. આ સંઘમાં આત્મા, સ્વમ એટલે આત્મા કેવો છે? માત્ર બોધ માત્ર, માત્ર જ્ઞાન સ્વરૂપ, પરિશુદ્ધ એકદમ શુદ્ધ, એને જાણી લો. કોની વચ્ચે સંગે? આ સંઘમાં એને જાણી લો. કોની જેમ? તો કે નૃપવચ્ચ સૈન્ય. સેના હોય ને, એમાં રાજા દેખાય આવે, બધા સેનાપતિઓ હોય, ઓફિસરો હોય, એ બધાની વચ્ચે રાજા તદ્દન જુદો જણાઈ આવે. એમ આ સંઘમાં ઇન્દ્રિયો, અંતઃકરણ, આ બધાની વચ્ચે આત્મા જુદો જણાઈ આવશે. એને જાણી લો. વિજ્ઞાય, એને પેલા છૂટો પાડો અને એને જાણો. પછી શું કરવાનું? તદા, ત્યાર પછી આત્મના એવ આત્મની સર્વદા સ્થિત. પછી આત્મા વડે જ, એટલે વિવેક બુદ્ધિ વડે જ આત્મામાં સ્થિત થઈ જાઓ. આત્મામાં તો છીએ જ, પણ જ્ઞાન દ્વારા એમાં સ્થિત થાઓ. સર્વદા, થોડીક વાર માટે નહીં, પણ સતત, સર્વદા. વિલાપય બ્રહ્મણી દૃશ્ય જાતમ. કઈ રીતે? તો હું આત્મામાં ક્યારે સ્થિત થાવ? જ્યારે અનાત્મામાંથી મુક્ત થયો હોઉં, હે ને, તો જ આપણે આત્મામાં સ્થિત થઈ શકીએ. એટલે કહ્યું વિલાપય. તો દૃશ્ય જાતમ, આ જે દૃશ્ય છે એ બધાને દ્રષ્ટામાં વિલાપ કરી દો, આત્મામાં વિલાપ કરી દો. એ બધાને આત્મામાં કેવી રીતે, અંદર કેવી રીતે નાખી દો? વિલાપય એટલે તમે એમાં એને કાર્ય અને કારણમાં નાખતા જાઓ, કાર્યનું કારણમાં વિલાપ કરતા જાઓ. એટલે ખરેખર અહીંયા શું થશે? કે આમ ફોલ્ડ નથી કરવાનું. અહીંયા અર્થ શું થશે? કે બાધ કરતા જાઓ. કાર્યનો કારણમાં બાધ. હા, જેમ સર્પનો રજ્જુમાં બાધ, એ પ્રકારે એવું કરતા જાઓ. બાધ કરતા જશો, જેમ સર્પ વગેરેનો બાધ કરશો તો જ રજ્જુનું જ્ઞાન થશે. એમાં જગતનો, દૃશ્યનો, સંઘનો, આ ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ, આ બધાનો બાધ કરીશું તો જ પેલા એક તત્વનું જ્ઞાન થશે. હા, જેમ સેનાપતિઓને દૂર કરીએ, આ સેનાપતિઓનો બાધ કરીએ, ઘોડાઓનો બાદ કરીએ, એ બધાનો બાદ કરીએ તો જ પેલા રાજાનું જ્ઞાન થાય. એમ હા અહીંયા કહે છે. તો હવે આપણે જોઈએ એટલે આ વિવેક. કારણ કે અહીં જેને આપણે એક માનીએ છીએ ત્યાં ઘણા બધા છે, માત્ર એક નથી. કંઈક મુખ્યત્વે બે છે, બે તત્વો છે, અનાત્મા અને આત્મા. કાર્યકરણ સંગાત અને બીજો આત્મા. કાર્યકરણનો સંગાત એટલે એટલો મોટો સમૂહ છે, એટલે એમાંથી આત્મા કોણ એ પેલા જાણવું, એને બહુ સ્પષ્ટ એ જણાવવું જોઈએ. એટલે કે છે સૈન્ય બહુયોધ ઘટિતે સૈન્ય છત્રાદિ ચિહ્નેન નૃપમિવ. જેમ મેં કહ્યું ને, અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે સેનામાં જેમ રાજા દેખાઈ આવે એમ. તો સેના હોય ને એમાં કેટલા બધા યોદ્ધાઓ હોય, પણ
એમાં રાજાનો છત્રી જુદી હોય, એનો રથ જુદો હોય, એટલે તો એનો વેશ ઠાઠ બાઠ બધો આખો અલગ હોય, એટલે તરત જ રાજા ત્યાં જણાઈ આવે. એ પ્રકારે આ નગરી છે, આ સંઘ છે, એમાં કંઈક અથવા જેમ કઠોપનિષદ વગેરેમાં ભગવદ્ ગીતામાં પણ આપણે કે નવદ્વારે પુરે દેહી, નવદ્વારે પુરે દેહી, આ 9 દ્વાર વાળી નગરી છે શરીર, એમાં 9 દ્વાર છે. 9 દ્વાર એટલે આ નગરી સમાન છે. અને એમાં આત્મા એનાથી રાજા જેવો અલગ છે. જેમ નગરીમાં પ્રધાન હોય, મિનિસ્ટરો હોય, સેનાપતિઓ હોય, પૂરજનો હોય, રસ્તાઓ હોય, દરવાજાઓ હોય, આ બધું આખી નગરી છે. એ કોના માટે છે? રાજા માટે. પણ રાજા માટે નગર, પણ રાજા નગરથી અલગ. મેઇન વ્યક્તિ આખા નગરની રાજા. આખા અયોધ્યામાં મેઇન વ્યક્તિ કોણ? તો કે રામ. મિથિલામાં મેઇન વ્યક્તિ મેઇન કોણ? આખી નગરી કોણ? તો કે જનક રાજા માટે મેઇન અધ્યક્ષ એ છે. એમ અહીં પણ આ નગરીમાં કેટલાય બધી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, અંતઃકરણ, 5 પ્રાણની વૃત્તિ, આ બધા છે એ કોના માટે છે? પેલા રાજા માટે. રાજા સમાન આત્મા માટે છે. એ જુદો છે, એને જાણવો પડે. અને આ નગરી આખી એના માટે છે. એના માટે છતાં પણ આત્મા એ નથી. એને કારણે આ નગરી, એના માટે આ નગરી, અને છતાં આત્મા એનાથી ભિન્ન. એને જાણવાનો છે. કોણ છે સંઘમાં? શરીર, ઇન્દ્રિય, પ્રાણ, અહંકાર, આ બધા. એમાં પેલો પરિશુદ્ધ તત્વ. પરિશુદ્ધ કેમ કહ્યું? કારણ કે સંઘમાં ઘણી બધી લાક્ષણિકતાઓ છે. પ્રત્યેક ઇન્દ્રિયોનું જુદું જુદું કામ છે. કર્મેન્દ્રિયોનું કામ અલગ, જ્ઞાનેન્દ્રિયોનું અલગ, 5 પ્રાણ વૃત્તિઓનું અલગ, બધા અલગ. હવે એને શુદ્ધ એટલે જો આત્મા અને આ સંઘ વચ્ચે ઘણી બધો તફાવત છે. કયો? તો કે સૌથી પહેલા તો આ તત્વ એક, પેલા બધા અનેક આના માટે. પછી આ દ્રષ્ટા, પેલા બધા દૃશ્ય. પેલા બધા જળ, આ કેવો? ચેતન. પછી શું? તો કે આ સ્વતંત્ર, પેલા પરતંત્ર. આ કારણ, પેલા બધા કાર્ય. આ સબ્જેક્ટ, પેલા બધા ઓબ્જેક્ટ. હે ને? આ બધા આને કહેવાય પરિશુદ્ધ તત્વ. આ પ્રકારે શોધવાનું. તો જોશું તો આ તદ્દન અલગ છે. એટલે બ્રહ્મસૂત્રમાં કહે છે ને, યુષ્મદ અસ્મદ પ્રત્યય ગોચરયો વિષય વિષયીણો. આ વિષયી, પેલા વિષયો. આ ક્ષેત્રજ્ઞ, પેલું ક્ષેત્ર. આ પુરુષ, પેલી પ્રકૃતિ. આ આત્મા, પેલા અનાત્મા. તદ્દન બધું વિરુદ્ધ સ્વભાવ છે. અને અહીંયા આટલું બધું છે, છતાં પણ આપણે એને કેટલું માનીએ છીએ? એક બધું લમ્પિંગ ટુગેધર, બધાને આપણે ભેગા કરી એક બાસ્કેટમાં બધું ભરી દીધું, એક જ માનીએ છીએ. જ્યાં આટલા સંઘ અને આત્મા આટલા છે, પણ બધાને આપણે તો એક જ માનીએ છીએ. એટલે કે છે કે ના વિજ્ઞાય, આ બધામાંથી એને છૂટો પાડો. છૂટો પાડો એટલે શું? ચોખામાંથી આપણે કાંકરા વીણી લઈએ અને આમ ચોખાને બાજુમાં મૂકી દઈએ અને કાંકરા બધા જઈને ડસ્ટબિનમાં ફેંકી આવીએ. અહીંયા એવું તો થાય એવું નથી કે આત્માને આમ કાઢી લીધો અને આ સંઘને, એવું તો છે નહીં. એટલે બુદ્ધિથી વિવેક કરવાનો છે. અને વિવેક કઈ રીતે કરવાનો? આ રીતે. આપણે હમણાં જેમ કહ્યું ને, આ બધા અનેક, આ એક, આ પેલા બધા જડ, આ ચેતન. તો આ બંધ કરતા આવડે નહીં. નવામાં મને આવડતું નથી. હા, બસ થઈ તો ગયો. પેલું રેકોર્ડ માટે હું લઈ આવી, ના થાય તો કરી દીધો. હા, કરે. પછી
બોધ માત્ર કેવો છે પાછો? બોધ માત્ર સર્વ અવભાસક જ્ઞાન માત્ર દૃશ્ય સંબંધ રહિત. આ પ્રકાશક છે, પેલા બધા પ્રકાશ્ય, જેમાં લાઈટ પ્રકાશક અને આપણને બધાને પ્રકાશિત કરે છે. આ પિલરને પ્રકાશિત કરે છે. આ કેમ્પસમાં, આ પ્રિમાઇસીસમાં જે પણ કંઈ થાય છે એ બધાને કોણ પ્રકાશિત કરે છે? આ લાઈટ. એમ ચૈતન્ય બોધ માત્ર. બોધ માત્ર એટલે માત્ર પ્રકાશ. શું શું પ્રકાશિત? આમાં તો સ્ત્રી બોલી રહી છે, બધા ઘણા બધા બેસી રહ્યા છે, ઘણા કલર છે, આ બધું શું કહેવાય? વિશેષ છે. જ્યારે આ પ્રકાશ કેવો છે? નિર્મળ અને પારદર્શક, અને એની પોતાની કોઈ ગુણવત્તા નથી, એટલે એનામાં પોતાનામાં કોઈ વિશેષતા નથી. એમ આ બધા અનેક રંગોને પ્રકાશિત કરે છે. એ નિરંગ છે. આ કેસરી રંગ, આ બીજો રંગ, આ ત્રીજો રંગ, આ બધાને આ લાઈટ પ્રકાશિત કરે છે. એ પોતે નિરંગ છે. એમ આત્મા કેવો છે? બોધ માત્ર, માત્ર ચૈતન્ય. પણ જેને પ્રકાશિત કરે છે એમાં એક ચક્ષુરેન્દ્રિય, એક શ્રોત્રેન્દ્રિય, અને શ્રોત્ર શું કરે છે એ પ્રકાશિત કરે છે, ચક્ષુ શું કરે છે એ પ્રકાશિત કરે છે. મનમાં અનેક વિચારો આવે છે, જુદા જુદા જુદા, એ બધાને આત્મા પ્રકાશિત. કોણ? બોધ માત્ર. એ માત્ર બોધ. બોધ એટલે માત્ર પ્રકાશ. આવો છે, એ જાણો તમે. વિજ્ઞાય વિવેકેના અનુભૂય. આ કઈ રીતે સમજવાનું છે? વિવેકથી. વિવેક એટલે પ્રજ્ઞાચક્ષુ. જેમ શિવજીનું ત્રીજું નેત્ર, એમ આપણે પણ આ વિવેકરૂપી નેત્ર ખોલવું પડે. વિવેક કરીએ તો જ આ સંઘમાંથી આત્માને જાણી શકીએ. બાકી તો આ એક જ માનીએ. હું બોલું છું, હું ખાઉં છું, હું સાંભળું છું, હું ચાલું છું, હું બેઠો છું. અરે શરીર બેઠું છે, આત્મા બેઠો નથી. તો આપણે એવું જ માનીએ છીએ. વિચાર કર્યા વગર શરીરમાં જે થતું હોય, ઇન્દ્રિયોમાં જે થતું હોય, એના જે કર્મો હોય, એ બધાને અધ્યાસ થઈ જ જાય. આત્મા ઉપર એ બધાનો અધ્યાસ થઈ જ જાય છે. એના ધર્મો આત્મા ઉપર આપણે લાદીએ જ છીએ. તો આ યોગ્ય નથી. એ શું કરવાનું? સતત આપણે આ વિવેક કરતા હોવા જોઈએ. વિવેક એના હું કોણ છું? હું આનાથી અલગ છું, અલગ છું, અલગ છું. અત્યારે ઠંડી લાગે છે તો શરીરને લાગે છે, આત્માને નથી લાગતી. ગરમી લાગે છે તો કોને લાગે છે? શરીરને, આત્માને નહીં. આત્માને ઠંડી ન સ્પર્શી શકે, ગરમી ન સ્પર્શી શકે. આ બધું સ્પર્શે કોને? જ્યાં એક શરીર હોય, આકાર હોય, અને તો કઈ છે જ નહીં. આમાં આમ સમજતા જવાનું. તદા આત્મના એવ. પછી આ પ્રકારની સમજ દ્વારા જ્ઞાનાત્મના એવ સર્વદા આત્મની સ્થિત, અને એમાં સ્થિત રહો. અત્યારે આવી સમજ ના હોય તો આપણે શેમાં સ્થિત કહેવાઈએ? શરીરમાં. શરીરમાં સ્થિત કહેવાય. આવી સમજ ના હોય તો આત્મા આપણું સ્વરૂપ હોવા છતાં આપણે બેઠા ક્યાં છીએ? શરીરમાં બેઠા છીએ, દેહમાં. જ્યારે જ્યાં જે પ્રકારની ગ્રંથિ ને ત્યાં આપણે બેઠા છીએ. ધારો કે અત્યારે આપણે એમ માનીએ કે બહુ માથું દુખે છે, મારું તો શરીર જ, મારી તો તબિયત જ બગડી ગઈ છે. ત્યારે આપણે શેમાં બેઠા છીએ? દેહમાં બેઠા છીએ, એટલે એમાં. પછી મનની કોઈક વૃત્તિ સાથે તાદાત્મ્ય થઈ જાય કે હું તો એવો દુઃખી છું. તો વૃત્તિ, દુઃખરૂપી વૃત્તિ મનમાં છે. આપણે શું કહીએ છીએ? હું દુઃખી છું. આ હું ને ભલે મનની દુઃખરૂપી વૃત્તિ સાથે જોડી દીધો. શરીર ચાલતું હોય તો હું કહું હું ચાલું છું. આ હું સાથે ચાલવા પણ જે શરીરમાં રહેલું છે એની આત્માને જોડી દીધું. આપણે આમ જોડ્યા કરીએ છીએ, જોડી દઈએ ફટાક કરતું. ચલતી કા નામ ગાડી. તો ઘણા લોકો જે હોય એની સાથે જોડાઈ જાય, જે પાર્ટી ચાલતી હોય એમાં જોડાઈ જાય. એમ આ અજ્ઞાનને કારણે આપણને ખબર નથી, જોડાઈ જઈએ. તો હવે કહે છે કે ના, એ જોડાવા બોડાવવાનું નહીં, તમે તટસ્થ રહો. એટલે કે છે તદા આત્મના એવ આત્મની સર્વદા સ્થિત. આત્મના તદા આત્મના. આત્મના એટલે વિવેકથી, મનથી વિચાર કરો
આ બધા સાથે જોડાઈ નથી જવાનું. ભૂખ લાગી હોય તો શરીર આત્માને ભૂખ નથી લાગતી. એ તો અશના પિપાસા રહિત, એને તો ભૂખ તરસ એને નથી, પ્રાણને છે. તરત એમ સતત આપણે આત્મામાં બેઠેલા હોવા જોઈએ. આત્મામાં શેનાથી બેસાય? અજ્ઞાનથી જ. આત્મા તો આત્મામાં જ છે, ત્યાંથી ખસ્યો નથી, ખસી શકે જ નહીં. પણ આ સમજ ના હોય તો આપણે એમાં બેઠા નથી. જ્યાં જેની સાથે તાદાત્મ્ય એની સાથે બેસી ગયા ત્યાં આપણે બેસી જાય. એટલે જે સમયે આપણી જેટલી સમજ એટલા જ આપણે. આવું છે. હા, જે સમયે જે ઘડીએ આપણી જેટલી સમજ છે ને એટલા જ આપણે છીએ, એનાથી વધારે નથી. ભલે ને નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ એવો મુક્ત આત્મા હું શું કામનો? આપણે તો ત્યાં જઈને બેઠા છીએ. જેમ કે ને કે તું આટલા મોટા બાપાનો દીકરો છો, તું ક્યાં જઈને બેસે છે? કોની કંપની રાખે છે? ઘણી વાર કે ને તને ખબર નથી તું કોનો દીકરો છો, તને આ શોભે છે? અમારા લોકોની કંપની રાખે છે અને એના જેવી ભાષા બોલે છે અને એના જેવું માગવાનું શરૂ કરી દીધું. તે તું કોનો દીકરો છો ખબર છે? તું આવડા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો દીકરો છો, ધીરુભાઈનો. તને આ શોભે છે? એમ આ આત્મા છે, આત્મા. અને કોની જોડે બેસી ગયો છે? કોઈ બે કે મળતા જ નથી, ક્યાંય મેળાપ જ નથી ખરેખર. તો આ તો સાધન છે, આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે સતત આ પ્રકારનું સદા આ જાણીને પેલા વિવેક વાપરીને એના માટે આ બધું સાંભળતા હોઈએ સતત એનો બીજ. એટલે જ આગળ કહ્યું ને, ઉક્તમ અર્થમ ઇમમ પ્રથિત યુક્તિભિ ધિયા આત્મની સ્વયં ભાવય. આગળ બધા શ્લોકોમાં કહ્યું કે આ પ્રકારે કહ્યું એ પ્રકારે સતત વિચાર કરો. સતત આ કામ, સતત આ કામ ચાલતું હોવું જોઈએ. આપણે સમયનો બરબાદી કરતા હોઈએ, બીજા કામ કરીએ, બીજા બહુ કામ કરીએ, પણ સમય જ નથી, સમય જ નથી. જ્યારે જુઓ ત્યારે સમય જ ના હોય. પણ કરો છો શું? કરો છો શું? તો કે પેલાને મળવા ગયા ને પેલાને મળવા ગયા ને આમ ગયા ને તેમ ગયા ને ઘણું બધું એટસેટ્રા 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 બધું કેટલું કરતા હોઈએ, એનો વાંધો નથી. પણ મેઇન પ્રોજેક્ટ, મેઇન આપણું કામ કયું છે? આત્મની એવ આત્મના એવ આત્મની સર્વદા સ્થિત. સતત આ કામ કરો. એ જ નેતર આ તો થશે જ નહીં. એટલે આગળ જ કહેશે આ બધી ભૂલો એટલી દ્રઢ થઈ ગઈ છે. આ જોડાણ કરવું, અનાત્મા સાથે જોડાઈ જવા, એ જે ટેવ પડી ગઈ છે એ આ સાચી ટેવ પાડ્યા વગર છૂટવાની નથી. એટલે સતત કરો. સ્વરૂપમાં નિષ્ઠ થાવ. સ્વરૂપમાં દેહમાં બેઠેલા છે તેમાંથી બહાર આવીને આત્મામાં બેસો. આ કોઈ ક્રિયા નથી. આ શું છે? મનની બુદ્ધિની સમજ, યોગ્ય સમજ. કઈ રીતે કરતા જવાનું? તો છેલ્લી લાઈનમાં કહ્યું ને, બ્રહ્મણી દૃશ્ય જાતમ વિલાપય. આપણે થોડીક ચોપડીઓ લઈ, તમારે લોકો પાસે પણ નથી તો હસમુખભાઈ તમને એ કામ સોંપ. હા, કૌશિકભાઈ હસમુખભાઈ કરી શકે આ કામ. એ ત્યાં નારણપુરામાં અંકુર પાસે દુકાન છે, તો તમારે લોકોને જોઈએ છે નહીં? ઓ વિવેક ચુડામણી નથી, છતાં બી તપાસ કરજો. હું છે ને, મને યાદ કરાવજો કોણ આવે નથી. હવે મણિનગરમાં મળે છે કદાચ, તો હું તપાસ કરું. અને નહીતર આ વખતે ઋષિકેશ જઈએ ને ત્યારે યાદ કરાવજો ઉપેન્દ્રભાઈ. આપણે થોડી ત્યાં ગૌરખપુરના પેલા દુકાનમાંથી, ગીતા પ્રેસમાંથી લઈ આવીએ. હા, એટલે બધા પાસે એક એક બુક તો બધાને આપણે વેચી જ દઈએ, એક એક ચોપડીઓ, એટલે બધા પાસે હોય. તો શું કહ્યું? બ્રહ્મણી દૃશ્ય જાતમ વિલાપય. આ કેવી રીતે કરવાનું છે? અનાત્માને આત્મામાં વિલાપ કરતા જાઓ, કાર્યને કારણમાં નાખતા. આમાં સાચું શું એ શોધતા જાઓ. સાચું શું, સાચું શું, સાચું શું? તો અહીંયા સરસ દ્રષ્ટાંત આપ્યું છે. કારણ કે આપણું મન ત્યાં છે. આપણું મન અર્થાત એવું માનીએ છીએ કે હું પેલું છું. તો કે આ તું કેવી રીતે હોઈ શકે? આ તો કાર્ય છે.
કાર્ય ક્યાંથી આવ્યું? કારણમાંથી આવ્યું. પછી એ કારણ તરફ જોઈએ તો એ કારણ શેમાંથી આવ્યું? એનુંય બીજું કારણ, એનુંય બીજું કારણ, એનુંય બીજું કારણ, આમ કરતા જઈએ તો જ આપણે મૂળ કારણ સુધી પહોંચીશું. અહીંયા સરસ દ્રષ્ટાંત આપે છે કે પૃથ્વી અપસુ, પૃથ્વીનું કારણ કયું? પૃથ્વી કાર્ય છે. ક્યાંથી આવી ભાઈ? તું તપાસ કરીએ, ઇન્ક્વાયરી. તો એ શેમાંથી આવી છે? પાણીમાંથી. અપસુ પૃથ્વીનું, પૃથ્વી કાર્ય, એનું કારણ જળ. પછી જળ અંતિમ સત્ય નથી. જો અંતિમ સત્ય સુધી પહોંચી રહ્યા છે, આ વિલાપનમ, આ વિલાપનો પ્રક્રિયા ચાલે છે. દ્રશ્યનો દ્રષ્ટામાં વિલાપ, કાર્યનો કારણમાં વિલાપ, એટલે લય. હા, લય એટલે આવું બુદ્ધિથી. કારણ કે કાર્ય ક્યારેય પણ એના કારણથી અલગ નથી હોતું. કારણ અને કાર્ય એક હોય છે. એક એટલે શું? કે કારણ વગર કાર્ય રહી શકે નહીં. જેમાં ઘડો માટી વગર હોઈ શકે નહીં, એમ પૃથ્વી કોનું કાર્ય છે? તો કે પાણીનું. પાણી ના હોય તો પૃથ્વી હોઈ શકે નહીં, આ શાસ્ત્ર પ્રમાણે. એટલે પૃથ્વીનું કારણ છે પાણી. પછી પયઃ વન્નો, પાણીનું કારણ શું છે? તો કે વન્ની એટલે કે અગ્નિ. વન્નીનું કારણ શું છે? તો કે વાયુ. વાયુનું કારણ શું? કે નભઃ, આકાશ. નભઃ અપી અવ્યાકૃતે, આ આકાશ ક્યાંથી આવ્યું? આકાશ પણ અજ્ઞાનની ઉપજ. અધ્યારોપ છે ને આ બધા વસ્તુ. આપણે બધી વસ્તુ અધ્યારોપિત કરતા જાય છે. અજ્ઞાનની પહેલી ઉપજ કઈ? તો કે આ તૈત્તરીય ઉપનિષદ પ્રમાણે જુદા જુદી જગ્યાએ જુદી જુદું કહ્યું છે. એ પ્રકારે આ આકાશ શેમાંથી આવ્યું? અજ્ઞાન. અવ્યાકૃતે, અવ્યાકૃતનો અહીં અર્થ શું થાય છે? અજ્ઞાન. અજ્ઞાન. પછી તચ્ચ, આ અજ્ઞાની ક્યાંથી? અજ્ઞાને આધાર વગર આવી ના શકે. અજ્ઞાનને આધાર જોઈએ. અજ્ઞાન કે અચાનક ફૂટી નથી નીકળ્યું. એ પણ કોને કારણે છે? એનું અધિષ્ઠાન કોણ? તો કે આત્મા. જેમ સર્પનું, માળાનું, ભૂછિદ્રનું, આ બધાનો આધાર કોણ? રજ્જુ. રજ્જુ ના હોત તો આ બધા અધ્યારોપ થયા જ ના હોત. રજ્જુને બિચારાને કાંઈ ખબર નથી, છતાં પણ એના ત્યાં હોવા માત્રથી જે પકડાઈ ગયું, એના હોવા માત્રથી એ કારણ બની ગયું. એમ આત્મા હોવા માત્રથી જ કોનું કોનું કારણ બન્યું? સૌથી પહેલા અવ્યક્ત એટલે કે અજ્ઞાન, અને પછી આના આ દ્રષ્ટાંત પ્રમાણે આકાશ, પછી વાયુ, પછી અગ્નિ, પછી પૃથ્વી ના જળ, અને પછી પૃથ્વી. અને પૃથ્વી મીન્સ આ બધું આખું જગત. અને એમાં આપણી ઇન્દ્રિયો આવી ગઈ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, અહંકાર. ટૂંકમાં આખું જગત વિલાપ. વિલાપ કરો એટલે આખા દૃશ્યને ક્યાં સુધી તમે વાળતા જાઓ. ફોલ્ડ, સાડીનો મોટો ફોલ્ડ, સાડી એવડી મોટી હોય 6 મીટરની, તો એક ફોલ્ડ, બીજો ફોલ્ડ, ત્રીજો ફોલ્ડ, ચોથો ફોલ્ડ, એમ નાની નાની કરી, આટલી નાની કરીને બેગમાં પછી મૂકી. અને તો બધું આટલા કપડા સમાય નહીં, એટલે નાનું 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 કરી ફોલ્ડ થાય ત્યાં સુધી કરીએ. તો આ બધું ક્યાં ફોલ્ડ થઈ જાય છે? આત્મામાં. દૃશ્ય જાતમ, દૃશ્યની આખી જાત. જાત એટલે શું? આખો ક્લાસ ઓફ દૃશ્ય. દૃશ્યમાં બધું આવી ગયું. જગત, આ સ્થૂળ જગત એટલે કે સમષ્ટિ, અને પ્લસ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, અજ્ઞાન, અહંકાર. આ બધું શેમાં આવી જાય? દૃશ્યમાં. હું એક ફલાણી વ્યક્તિ છું, એ શું છે? અજ્ઞાન, અહંકાર. એને આપણે અહંકાર કહીએ. આ શરીર સાથે તાદાત્મ્ય હોવાને કારણે હું માનું છું કે હું ફલાણી વ્યક્તિ છું. તો એ શું થયું? અજ્ઞાન થયું. આ હું ઉપર આ બધું લાદવામાં આવ્યું. તો આ બધા જ ખ્યાલ, ટૂંકમાં સમષ્ટિ અને વ્યષ્ટિના બધા ખ્યાલનો વિલાપ કરતા જાઓ. વિલાપ એટલે બાદ, બાદ, બાદ. આ સત્ય નથી, આ સત્ય નથી, આ મૂળ નથી, આ મૂળ નથી. આવી રીતે કરતા જાઓ. શેમાં? બ્રહ્મમાં. છેલ્લે ક્યાં જશે? આ બધું આમાં સમાઈ જશે.
આમાં એટલે છે એમાં આત્મામાં, એનો વિલાપ કરી નાખો, થાય આત્માનો વિલાપ કરી નાખો. શેમાં કરશો? એનો બાદ શેમાં કરશો? અહંકારનો બાદ આત્મામાં થાય. જો સર્પનો બાદ રજ્જુમાં થાય, ભૂછિદ્રનો બાદ રજ્જુમાં, અથવા આપણે એમ કહીએ સર્પની પૂંછડીનો બાદ સર્પના મુખમાં. ટૂંકમાં આ પૂંછડી સર્પને કારણે એમ બાદ કરતા જાઓ કરતા જાઓ. પછી એ સર્પ આખો કોને કારણે? રજ્જુને કારણે. હવે રજ્જુનો બાદ કરો, એનો બાદ શેમાં કરશો? એનો બાદ થશે જ નહીં, કારણ કે એ સત્ય છે. એમ અહીં આ બધું બાદ જેમાં થાય છે એ બ્રહ્મનો બાદ નહીં થાય. કેમ? કારણ કે એ કોણ છે? દ્રષ્ટા પોતે, અધિષ્ઠાન પોતે. એનો બાદ શક્ય નથી. અને જેનો બાદ ન થાય એ જ સત્ય, જેનો બાદ થાય એ મિથ્યા. ઘડાનો બાદ માટીમાં, પણ માટીનો બાદ શેમાં? દ્રષ્ટાંત પૂરતું. શેમાંય નહીં, તો એ જ સત્ય, દ્રષ્ટાંત પૂરતું. હા, આવી રીતે ઇતિ રીત્યા તત્તત ઉપાદેયાનામ સ્વ ઉપાદાન વ્યતિરેકેણ અસદ અભાવમ વિનિશ્ચિત્ય. આ પ્રકારે પ્રત્યેક વસ્તુને એના ઉપાદાન કારણમાં વિનિત કરો, વિલાપ કરો અને જાણો કે આ વસ્તુ એના કારણ વગર શક્ય છે નહીં. મિથ્યા એને જ કહેવાય જે પોતાના પગ ઉપર ના ઊભું હોય, જે બીજા કશાકને કારણે હોય એ સત્ય હોય જ નહીં. એનું સત્ય શું હોય? એ જેના કારણે છે ને એ. આ માણસ ધારો કે, આ વ્યક્તિ ધારો કે એના સ્કૂલમાં ફીસ કોઈક બીજા ભરતા હોય, દર મહિને એની ફીસ બીજા ભરે છે. હવે એ વ્યક્તિએ ફીસ ભરવાની બંધ કરી દીધી, તો હવે આ શું કરી શકે? આ જેને કારણે ભણી રહ્યો છે એ ના હોય તો આ ભણી નથી શકવાનો. એટલે એના કારણ એમાં અગત્યનું છે, નહીં કે એ પોતે ટૂંકમાં એનું ભણવાનું બીજા કોઈક ઉપર નભે છે. એમ અહીં આ બધી વસ્તુ, આ ઘડો માટીને કારણે નભે છે, તો માટી જ સત્ય છે. એમ અહીં પણ કહ્યું કે હંમેશા કારણ જ સત્ય હોય છે. આવું જાણીને છેલ્લે શું જાણો? કે આ બ્રહ્મ જ સત્ય છે, જેનો બાદ થઈ શકતો એ જ સત્યની વ્યાખ્યા. આવું કરો અને છેવટે આ પ્રકારે આત્માને જાણો કે આમાં સત્ય હું છું. હું એટલે કોણ? આપણે આપણી જાતને બહુ હલકી માનીએ છીએ, બીજા ઉપર આપણે નભીએ છીએ બધી જ રીતે. કઈ રીતે? તો કે લાગણીના સ્તરે, બૌદ્ધિક સ્તરે આપણી ઘણી બધી જરૂરિયાત છે. તો આવું વિલાપ કરતા કરતા સમજો કે મારે કોઈની જરૂર નથી, મારા કારણે સમગ્ર જગત છે. એ મારું એટલે આ વ્યક્તિ નહીં, એ તો બિચારી કંઈ ના કરી શકતી હોય, પણ કોને કારણે જગત છે? ચૈતન્યને કારણે. મૂળ કારણ ચૈતન્યને કારણે આકાશ અને પંચમહાભૂતો. આ પંચમહાભૂતો કેટલો હાહાકાર મચાવી શકે તમે જુઓ છો ને. આવા પાણી અને અગ્નિ અને ધરતી, આ બધા એટલા પાવરફુલ છે, એમની પાસે આપણું ચાલે નહીં. પણ એ બધા કોને કારણે? એનું એક કારણ છે આત્મા. આત્મા ઉપર એ તો એને નાસીપાસ થવાની, એને દીનતા અનુભવવાની, અસહાયતા અનુભવવાની કોઈ જરૂર નથી. આ જાણો તો જ ન થાય. એટલે સતત આ કરતા રહેવાનું અને પોતાના સ્વરૂપને જાણવાનું. તો આનું શું ફળ? તો કે છે આગળ 267માં શ્લોકમાં, આ જ જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે પછી કઈ બીજું કઈ નહીં. જ્ઞાન એટલે કઈ બધું કઈ થવા માંડે ને ઊંચા ચડવા માંડો, નીચે પડવા માંડો, એવું બધું નથી. જ્ઞાન એટલે બુદ્ધિની સમજ. તમારી સમજ શું છે? વેદાંત આ વસ્તુને જ સંબોધે છે કે તમારું પરસેપ્શન, તમારી દ્રષ્ટિ શું છે એ સમજાવે છે. દ્રષ્ટિ બદલો, બીજું કાંઈ બદલવાની જરૂર નથી. હા, બીજું કાંઈ બદલો ન બદલો એ અગત્યનું જ નથી. દ્રષ્ટિ બદલો. દ્રષ્ટિ એટલે સમજ. બીજું બધું એમનું એમ બરોબર છે, એ ક્યાંય કોઈ પરિવર્તન ન કરો તો ચાલે. માત્ર દ્રષ્ટિ,
અને દ્રષ્ટિ બદલાય તો શું થાય? એક મોટો તફાવત આવી જાય. આપણે રડતા હોઈએ અને પ્રસન્ન થઈ જઈએ, આપણે નાસીપાસતા અનુભવતા હોઈએ, દુઃખી હોઈએ, એમાં તે શું સમજ પડી જાય એટલે બધું બરોબર છે. દુઃખનું કારણ જ ક્યાં કઈ છે? અશોચ્યાન અનવશોચસ્વમ. જે દુઃખનું કારણ, આત્મા દુઃખનું કારણ જ નથી અને અનાત્મા દુઃખનું કારણ નથી. સાહેબ, સમજવાની વસ્તુ એ છે કે અનાત્મા મારા દુઃખનું કારણ ના બની શકે, આત્મા તો ના જ બની શકે. તો પછી શેનું દુઃખ છે? જો અનાત્મા દુઃખનું કારણ ના, કારણ કે એ તો મિથ્યા છે, એ મારા કારણે છે, એટલે એ તો દુઃખનું કારણ ના બની શકે. તો ચલો આત્મા દુઃખનું કારણ બને. ઘણી વાર આપણે જ આપણા દુઃખનું કારણ બનીએ. તો ભાઈ આત્મા દુઃખનું કારણ બની શકે? તો કે ના, એ તો બિચારો કઈ કરતોય નથી, બોલતોય નથી, કશું નહીં, એ તો આનંદ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ શું કરવાનું છે? એ દુઃખનું કારણ ના બને. તો દુઃખનું કારણ કોણ? આ આત્મ અનાત્મ ગ્રંથિ, આત્મ અનાત્મ અવિવેક, કે આત્માને અનાત્મા માની બેસું છું, આત્માને દેહ માની બેસું છું, આત્માને મન માની બેસું છું, અને મનને શું કરું છું? મનને આત્મા માનું છું. આત્માના ધર્મનો અનાત્મા ઉપર અધ્યાસ. જો આત્માનું ચેતનતાનો આપણે કોણ, આ દેહને ચેતન માની બેસીએ છીએ. દેહ ચેતન નથી, છતાં એને શું માનીએ છીએ? ચેતન છે. આની ચેતનતા એની પોતાની નથી. ચેતન ચેતના નામ, કઠોપનિષદ કહે છે. ચેતન ચેતના. અહીં જે ચેતનતાનો દેખાવ છે એ એની પોતાની નથી, એ આત્માની ચેતનતાને કહે. બાકી આ જેવો વિદાય લેશે એટલે આ થપ. આની ચેતનતા થેન્ક્સ ટુ ચૈતન્ય. એમ આવું વિચારીએ તો આપણે જાણીએ કે બેમાં કોઈ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ શું છે? માત્ર અજ્ઞાન. જેવું છે, વસ્તુ જેવી છે એવી ન જાણવી, ન જાણવું એ જ અજ્ઞાન છે. અરે એ જ દુઃખનું કારણ છે. એટલે બસ આ કરવાનું. તો આ કરીશું તો પછી શું થશે? તો એ કહે છે બુદ્ધો ગુહાયામ સદસદ વિલક્ષણમ બ્રહ્માસ્તિ સત્યમ પરમદ્વિતીયમ તદાત્મના યોત્ર વસેદ ગુહાયામ પુનર્ન તસ્યાંગ ગુહા પ્રવેશઃ. શું કહે છે? બુદ્ધો ગુહાયામ સદસદ વિલક્ષણમ બ્રહ્મ અસ્તિ સત્યમ પરમ અદ્વિતીયમ. સરસ વાત કહે છે કે બ્રહ્મ છે, બ્રહ્મ અસ્તિ. બ્રહ્મ અસ્તિ, બ્રહ્મ છે, એ જ પેલા તો સમજવાની વસ્તુ. કોઈ ઘણા તો સ્વીકારતા ભગવાન ક્યાં છે? બ્રહ્મ એટલે ભગવાન, અને બ્રહ્મ એટલે આત્મા, આત્મા એટલે હું. આમ સમજ. ઈશ્વર અને બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા એટલે હું. તો એ છે, કેવું છે? તો કે સત્યમ પરમ અદ્વિતીયમ, સત્ય સ્વરૂપ, પરમ અદ્વિતીયમ એકમાત્ર. પછી શું બીજું? સદ અસદ વિલક્ષણમ, સતથી અલગ, અસતથી અલગ. સત અને અસદ એટલે કાર્ય અને કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ, એ આપણે અર્થ કરીશું. આ બધાથી આ આત્મા અલગ. ક્યાં છે ભાઈ? બુદ્ધો ગુહાયામ અસ્તિ, બુદ્ધિ રૂપી ગુહામાં. બુદ્ધિ એટલે આપણા અંતઃકરણ, એમાં એના ગુહામાં, ગુહામાં છુપાયેલું છે. છુપાયેલું છે એટલે આ બધા ખોટા ખ્યાલ પાછળ રહેલું છે. જ્યારે આપણે આપણી જાતને મનુષ્ય માનીએ ત્યારે મનુષ્યપણું ખોટો ખ્યાલ છે, પણ એની પાછળ કોણ છુપાયેલું છે? પાછળ એટલે ત્યાં સાચું શું છે? હું બ્રહ્મ છું, એ ત્યાં છે. અત્યારે આ બધું બોલીએ છીએ ત્યારે બ્રહ્મનો અભાવ નથી. કંઈ પણ કરતા હોય, કોઈ એક ક્ષણે પણ બ્રહ્મનો અભાવ નથી હોતો, હંમેશા હોય જ છે. તો પછી શું કરવાનું?
તદા આત્મના યહ અત્ર વસેત, જે આ પ્રકારે જાણે છે. તદા આત્મના યહ અત્ર વસેત, જે આવો આત્મા છે એવું અહીંયા છે ત્યારે જ જાણી લે છે. અહીંયા છે ત્યારે, પછીની વાત કરતા જ નથી, પરલોકમાં નહીં, ક્યાં? હમણાં આ જન્મમાં જ. યહ અત્ર, અહીં જ જે જાણી લે છે કે હું આત્મા છું, દેહ નથી, એવું જાણે છે. ક્યાં? બુદ્ધિમાં આવું જાણી લે છે. બુદ્ધિમાં અત્યારે આપણે કેવી રીતે જાણીએ છીએ? હું દેહ છું, સ્ત્રી છું, ભારતીય છું, નાનો છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, બ્રાહ્મણ છું, આ છું, તે છું, વૃદ્ધ છું, બાળક છું, યુવાન છું, પરણેલો છું, નથી પણ, આ બધું આવી રીતે જાણીએ. એના બદલે કેવી રીતે જાણવાનું? અહમ આત્મા એકમ અદ્વિતીયમ સદસદ વિલક્ષણમ, એવું જે જાણે છે ક્યારે? અહીં જ, અત્ર. તો પછી શું થાય છે? તદાત્મના યહ અત્ર વસેત ગુહાયામ પુનઃ ન તસ્ય અંગ ગુહા પ્રવેશ. ફરી પાછું જો આવું જાણી લીધું તો ફરી પાછું આને પરિજન્મ થતો નથી. આવું જાણી લીધું, શેના માટે હવે આવવાનું? આ નથી જાણતા જ્યાં સુધી બધી જાત જાતની ગ્રંથિઓ છે, એટલે એ ગ્રંથિઓને કારણે જ આપણે ફરી આવવું પડે છે. પણ આવું જાણી લીધું એ મુક્ત થઈ ગયો. અંગનો અર્થ થાય અંગ ગુહામ, ફરી પાછું એને સ્થૂળ શરીર લેવું પડતું નથી. અથવા અંગનો અર્થ શિષ્ય પણ થાય, નામ છે શિષ્યનું, કે હે અંગ, એને વળી પાછું જન્મ લેવો પડતો નથી. ટૂંકમાં અહીંયા જ્ઞાનનું ફળ કહે છે. શું ફળ કહે છે? જ્ઞાનનું કેવું ફળ? વિદેહ મુક્તિ નહીં, જીવન મુક્તિ જ. વિદેહ મુક્તિ તો પછી થાય. વિદેહ મુક્તિ એટલે આ શરીરના શાંત થયા પછી નવું શરીર ન લેવું પડે, એને કહેવાય વિદેહ મુક્તિ. પણ આ તો જીવન મુક્તિ, અહીંયા જ મુક્ત થઈ જાય. આ શરીર છે ત્યારે જ એ તો છૂટી ગયો. એટલે કઈ રીતે છૂટી ગયો? આ છે ત્યારે એ ઉપર ફરે, અહીંથી આમ નીકળીને આમ ઉપર ઉપર ફરતો, એવું નહીં. અહીંયા છે ત્યારે જ છૂટી ગયો એટલે શું? ભલે નહીં રહ્યું, હું આ નથી. બધું કાર્ય ચાલે છે, વિચારવાનું ચાલે છે, હાલવાનું ચાલે, બધા કામ ચાલે છે, બધું. અને છતાં મેં કઈ કર્યું નથી, મારું કઈ છે નહીં, મારા માટે કઈ થતું નથી, હું આ નથી. આટલું સ્પષ્ટ. આ શરીરે હું નથી અને શરીર મારું પણ નથી. શરીર હું નથી અને શરીર મારું નથી, અને શરીર સાથે સંબંધિત મારા નથી. આ બધું અહીંયા ને અહીંયા સમજી લેવાનું. પછીની કોઈ ચિંતા જ નહીં. પછી કરીશું એ વાત જ ખોટી. પછી કોને ખબર? પણ જોયું છે જ કોને? આપણે હાથમાં જે હોય ને એ જ સાચું સોનું. આપણા હાથમાં જે સમય છે, જે પરિસ્થિતિ છે, એના ઉપર આપણો કાબુ. પછીનાનો શું? વર્તમાનમાં જ આ બધું કરવાનું છે. એટલે આ વસ્તુ કે છે બુદ્ધ તો સદસદ વિલક્ષણમ સત્યમ અદ્વિતીયમ પરમ બ્રહ્મ ગુહાયામ બુદ્ધો વસ્તી. આ અત્યારે જ બુદ્ધિ ગુફામાં જાણવાનું છે. તમે આવું ક્યાંથી લઈ આવ્યા કે બ્રહ્મ અહીંયા બુદ્ધિમાં રહેલો છે? તો કે આવું શાસ્ત્રોમાં કહ્યું છે. ક્યાં કહ્યું છે? તો કે બૃહદરાણીક ઉપનિષદમાં પ્રસિદ્ધ વાક્ય છે, વિજ્ઞાનમય પ્રાણેશુ રુદ્યંતર જ્યોતિ પુરુષ ઇતિ શ્રુતે. ત્યાં એવી વાત થઈ છે કે અહીંયા અંતરમાં વિજ્ઞાનમય આત્મા એટલે કે ચૈતન્ય સ્વરૂપ આત્મા રહેલો છે આ બુદ્ધિ ગુફામાં. આવું કેમ કહેવાયું છે? એ તો સર્વત્ર છે. તમે એમ કેમ કહો છો કે માત્ર બુદ્ધિ ગુફામાં છે તો આત્મા સર્વત્ર. એટલા માટે કે સર્વત્ર હોવા છતાં પણ એનું જ્ઞાન ક્યાં થાય છે? જ્ઞાનનું સાધન કયું છે? બુદ્ધિ. છે આત્મા સર્વત્ર, પણ જણાય ક્યાં? બુદ્ધિમાં. આ નરેન્દ્ર મોદી આખા દેશના પ્રાઇમ મિનિસ્ટર, પણ હવે એને મળવું હોય તો ગુજરાતમાં ના મળાય. હવે એને મળવું હોય તો ક્યાં જવું પડે? દિલ્હી જવું પડે. કેમ? કારણ કે એનું સ્થાન છે. સમજ પડે છે? છે આખા દેશના સર્વવ્યાપી કહેવાય, કારણ કે પીએમ આખા દેશના છે. પણ મળવું હોય તો ક્યાં જવું પડે? બુદ્ધિ શું? દિલ્હી. એમ આ સાદું દ્રષ્ટાંત આપું. એમાં આત્મા સર્વત્ર છે, પણ જ્યાં ખોટો ખ્યાલ હોય ત્યાં જ સુધારવો પડે. અત્યારે હું એટલે આત્મા જ બોલી રહ્યો છે, પણ મને ખબર નથી.
તો મારે ત્યાં એ હું એટલે કોઈ વ્યક્તિ નહીં, આ હું એટલે બાળક નહીં, વૃદ્ધ નહીં, યુવાન નહીં, પણ આત્મા. એ ત્યાં જ સુધારા કરવા પડે. આ બધા સુધારા કરવાના છે, કરેક્શન્સ. જ્ઞાન એટલે કરેક્શન કરવાનું છે. જે છે આપણે જાણતા નથી એવું નથી. જો સંપૂર્ણ અજ્ઞાન નથી આપણને, સંપૂર્ણ અજ્ઞાન કોને કહેવાય કે કોણ છે મને તો કઈ દેખાતું જ નથી. એ સંપૂર્ણ અજ્ઞાન છે. આપણને એવું નથી. આપણે આત્માને જાણીએ તો છીએ, પણ કઈ રીતે જાણીએ છીએ? ખોટી રીતે. આ ખોટી રીતે જાણીએ છીએ. સાવ ન જાણતા હોત ને તો તકલીફ નહોતી, પણ આપણે કઈ રીતે જાણીએ છીએ? ખોટી રીતે. એટલે એ ખોટી રીતનું જે બધું બુદ્ધિમાં ઘૂસી ગયું છે, આપણે કહીએ તને બધા જ ખોટા ભ્રમ છે, તારા બાયસ બધા બહુ છે. બાયસ એટલે બધી બહુ તને પૂર્વગ્રહો છે. તું માને છે એવી આ વ્યક્તિ છે જ નહીં, એ તો બહુ સારી વ્યક્તિ છે, અને તું એને જ આ બધું એના વિશે જ આ બધું ખોટું માને. એમ આ આત્મા વિશે આપણે બધું ખોટું માનીએ છીએ, બધું તદ્દન અલગ. કારણ કે આના પ્રમાણે જ આનું જજમેન્ટ કર્યું છે, દેખાય છે આ એના પ્રમાણે બધું જજમેન્ટ છે. તો કે ના, ત્યાં જ એને સાચી રીતે જાણો. ક્યાંય આઘો છે જ નહીં, પણ એમાં જે બધું આ શરીરના ધર્મો લાદી દીધા છે એ બધા જ કાઢવાના છે. સ્કેવેન્જિંગ, પેલા લોકો રસ્તા સાફ કરતા હોય એનું કામ શું? બધું સાફ કરવાનું. એમાં આત્માનું એ સાફાઈની જ જરૂર છે. પરિશુદ્ધ તત્વ એ રીતે એને જાણવાનો છે, બીજું કઈ કરવાનું નથી. બુદ્ધિથી આ સફાઈ કરવાની છે. એ બગડી નથી ગયો, હા, એનામાં ગંદકી નથી આવી, માત્ર બુદ્ધિમાં આ ખોટા ખ્યાલની પાછળ ઢંકાય. જેમ પેલું હોય ને, તમને જૂના જમાનામાં એટલો ખજાનો હોય, એવો સરસ ખજાનો ક્યાંક ગુફામાં અને ક્યાંક ક્યાંક પડ્યો હોય, તમારે પણ એ દેખાય નહીં અને લેવાય નહીં. કેમ? કારણ કે એની આજુબાજુ કોણ ચામાચીડિયા હોય ને બાવા જામી ગયા હોય, એક તો ગુફામાં એટલું અંધારું હોય, અને પાછો ત્યાં કોણ પેલો સાપ બેઠો હોય, સાપ રક્ષણ કરતો હોય. એમાં 2-3 સાપ, પછી એક નહીં, નાગ ને નાગીણીઓ ને આ બધા એને લઈને આમ બેઠા હોય. એમ અત્યારે આ આત્મા ટ્રેઝર ખજાનો અહીંયા જ છે, પણ અંદર ગુફા, એમાં એટલું અંધકાર, અને એમાં આ સાપ ને આ બધા બેઠા છે, ભૂત પલિત. કોણ? મનની બધી વૃત્તિઓ ભૂત જેવી છે, પલિત જેવી છે. એટલે બધી પેલી બધી હોય ને ભૂતો, અવાજો બહુ કરે, બધું બહુ કરે. એમાં બધી વૃત્તિઓ ની વચ્ચે જેમ શિવજી ક્યાં બેઠા છે? સ્મશાનમાં. અને એમની આજુબાજુ બધા જ આવા. શિવજીની આજુબાજુ ગોપી ને એવું બધું નથી, એમની આજુબાજુ માખણ ને આવું બધું નહીં, ગોપબાલ ને આવું નહીં. એમની આજુબાજુ કોણ? તો કે ભૂતો, પછી નાગ, પછી ભસ્મ, પછી ખોપરી, આવું બધું ગણો, આવા બધા લોકો છે. એની વચ્ચે બેઠા છે. પેલા બધાને જોઈએ ને એટલે ભાગી જઈએ આપણે. પેલા બધાને જોઈને આપણે ભાગી જઈએ, તો કે ભાગવાને આ બધાને દૂર કરો. ત્યાં જ બેઠા છે મહારાજ, ત્યાં પરમ શાંત શિવજી બેઠા. એવું થયું, હા, શિવજી લગ્ન કરવા ગયા ને પાર્વતીસિંહ સાથે, તો શિવજીની પાર્વતીની માતા ના સુનૈના મેના એને આખું બધાને લઈને એને પોંખવા ગયા. શિવજીને પોંખવા ગયા, જમાઈને પોંખે ને તો બધા ગયા ને, એટલા બધા બાળકો એવા આનંદથી બધા ગયા. તો આમને જોયા ને તો એવા બેભાન થઈ ગયા. પોંખવા તો ગયા પણ બધા બેભાન થઈ ગયા, ચીચિયારીઓ મારવા ને ભાગી ગયા, ખરેખર બેભાન થઈ ગયા. અને પછી આવીને રોડ શરૂ કરી, મારી દીકરી આને તો પરણાવવું જ નહીં કોઈ સંજોગોમાં નહીં, ભલે કુંવારી રહે, ભલે મારા ઘરે બેસી રહે, પણ આને નહીં. કારણ કે આ તો એટલું સખત સાપ બાપ લઈને આવ્યા. એમને બિચારા એમના આભૂષણો એવા જ હોય ને,
ના આભૂષણો કે વિષ્ણુ ભગવાનના આભૂષણો એટલે માળાઓ ને એવું બધું આવે. આમના આભૂષણમાં શું આવે? કાનમાં કુંડળ પહેર, કાનમાં નાનું નાનું સાપ ચડાવ્યું, અહીંયા ચડાવ્યું, આવું બધું કર્યું. આનું તો કંપની જ આ છે. આવા થઈને આવે તો બધા ભાગી ગયા. એમ અત્યારે કોણ છે આત્માની આજુબાજુ? આવું છે, આવું બધું છે. એટલે કે છે બુદ્ધિમાં કામ કરો, આ બધાને કાઢો. આનાથી તદ્દન આત્મા અલગ છે એક જાણો. એ બુદ્ધિમાં જ જેમ આપણું મુખ આપણું દર્પણમાં જ દેખાય. અને કેવું દર્પણમાં દેખાય? શુદ્ધ, સાફ, એકદમ સરસ, ચોખ્ખો, ચણચણાટ, ચકચકાટ કર્યો હોય અરીસો, એવામાં જ આપણું મોઢું દેખાય. એમ આ બુદ્ધિને આવી તૈયાર કરો, ત્યારે આત્માનું જ્ઞાન થશે. પછી શું કરવાનું? તો કે તદા આત્મના યહ અત્ર વસેત ગુહાયામ. પછી હું જ આ છું એવું સતત જાણીને એમાં વસો. એવું થયું સ્થૂલ સૂક્ષ્મ દેહાત્મક ગુહાયામ. આ શરીરમાં, મનમાં આ પ્રકારે શોધન કરી. એટલા માટે તો તત્પદનું શોધન, ત્વમ પદનું શોધન. શોધન એટલે ઇન્ક્વાયરી, સતત વિચાર. એનું કેટલું બધું ભાષ્યકારે કેટલા બધા શ્લોકોમાં બતાવ્યું કે તું જ તે છે, તું જ તે છે, આવું તું છે, એવું કરો. પછી તમારે પાછું એ તો થઈ ગયું. તો અત્યારે તમે કઈ ગુફામાં બેઠા છો? દેહરૂપી ગુફામાં. પછી આત્મામાં બેસશો. આ થાય પછી નસ પુનરાવર્તતે. પછી એને પાછા ફરવાનું રહેશે નહીં. શેના માટે હવે આવવાનું? હું ક્યાંય ગયો જ નથી. અજ્ઞાન હોય ત્યાં સુધી જવાનું, પહોંચવાનું, મેળવવાનું, બદલવાનું, આ બધું અજ્ઞાન હોય ત્યાં સુધી. જ્ઞાન થાય એટલે બરોબર છે, પૂર્ણ છે. બધે જ શું, જવું ક્યાં? શું નથી કે મેળવું? શું ખરાબ છે કે બદલું? અજ્ઞાન કહેવાય. એટલે બધું પતી ગયું. ક્યાંય એવું છે જ નહીં. બધું જ હું છું. શું બાકી છે? અને આ તો બધો ખેલ છે, આ તો બધું મિથ્યા છે. બસ. એટલે બૃહદારણ્યકમાં કહે છે આત્માનમ ચેદ વિજાનીયાત. જો આત્માને જાણી લીધો, કેવો? ચેત. આત્માનમ ચેત. ચેત એટલે ઇફ, જો તમે જાણ્યો તો. કઈ રીતે? અયમ અસ્મિ ઇતિ પુરુષ. હું આ નિત્ય નિર્વિકાર નિત્ય શુદ્ધ આત્મા છું, સચ્ચેત આનંદ. તો પછી કિમ ઈચ્છન? શું ઈચ્છાથી? કસ્ય કામયા? કેની ઈચ્છાથી? શરીરમ અનુસંજ્વરે. કયા ઈચ્છાથી શરીરમાં જવું? ઈચ્છા આપણને લઈ જાય છે. ઈચ્છા છે ને આપણને ઢસડી જાય. આપણા કર્મો, આજ સવારે જ વાત થતી હતી, આપણા કર્મો, આપણા પાછલા સંસ્કાર, આપણા પાપ અને પુણ્ય, આપણા જીવન દરમિયાનની વાસનાઓ. વાસનાઓ એટલે જે વિચારો સતત કર્યા હોય, આ બધાનું એક ગ્રુપ બની જાય, ગાંઠ બની જાય. જેમ પેલું ન્યુક્લિયસ થાય ને, બધું ભેગું થાય. આ જ એટલે સૂક્ષ્મ શરીર. આ આપણને મૃત્યુનો સમય આવે ને ત્યારે આ એવું કહે છે બૃહદારણ્યકમાં કે ધીમે ધીમે આપણી વાણી મનમાં સંકેલાઈ જાય, મન પ્રાણમાં સંકેલાઈ જાય, પ્રાણ જીવાત્મામાં સંકેલાઈ જાય, અને જીવાત્મામાં આ બધું જે આવી ગયું ને એનું મન ને સુખમાં એની બધી ઈચ્છાઓ ને બધા એને અનુસાર એને બહાર એક સૂક્ષ્મ, બહાર એક ગ્રોસ સ્થૂળ શરીર મળે. આપણે આને આવું નહીં, હા, પણ જે લોકમાં હવે એનું પ્રયાણ થશે ને એને અનુરૂપ એનું એક સૂક્ષ્મ શરીર બને. જેમ એન્વલપ વસ્તુ હોય ને આપણે એન્વલપમાં મૂકી દઈએ, 50 રૂપિયા, 20 રૂપિયા, 50ની 500ની નોટ, એની આ એન્વલપ. એમ આ બધી ઈચ્છાઓની આજુબાજુ જેવું આ બધું છે ને એના અનુરૂપ એને એન્વલપ મળે. કારણ કે ધારો કે ચંદ્રલોકમાં જાય તો ચંદ્રલોકમાં એનું એન્વલપ પાણીનું હોય. ધારો કે ભૂત બને તો એનું એન્વલપ વાયુનું હોય. ધારો કે પૃથ્વીમાં આવે તો એનું એન્વલપ કેવું હોય? પાર્થિવ. જ્યાં જવું હોય એને પ્રમાણે શરીર જોઈએ ને, આવું કે છે. પણ ટૂંકમાં એની આ બધી જે ઈચ્છાઓ છે એનું એના પ્રમાણે એને તરત ક્લિક થાય એવું કે છે.
કે ત્યાં એને તરત ક્લિક થાય કે હવે હું ત્યાં જઉં છું. આપણે ધારો કે ઘરમાંથી નીકળીએ અને ખબર ના હોય ક્યાં જવાનું, તો ક્યાં જવાના? એટલે એને ભગવાન સુજાડી દે અને એ પ્રમાણે સવિજ્ઞાનો ભવતી એવું કે છે, એને ખબર પડી જાય. બોલે નહીં કે હવે હું ત્યાં જાઉં છું. એ બોલવાનું તો રહ્યું જ નથી, કારણ કે એ તો પહેલા જ કીધું કે વાણી મનમાં, વાણીની વૃત્તિ, ફંક્શન ઓફ સ્પીકિંગ એ કેમાં જતું રહ્યું છે? મનમાં. એટલે મનમાં એ હજી વિચારતો હોય પણ ધીરે ધીરે મને બંધ થાય. એ લોકો ઘણી વાર બોલવા માંગતા હોય, બોલી નથી શકતા કારણ કે વાણી બંધ. પછી મનનું વિચારવાનું બંધ થાય, એ પ્રાણમાં જતું રહે અને પ્રાણ જીવાત્મામાં જતો રહે અને પછી એને પ્રમાણે એની ગતિ થાય. ટૂંકમાં આ બધું હવે ગતિ એને લઈ જાય ક્યાં? હવે આને ક્યાં? આ બધું કોના માટે? અજ્ઞાની માટે, ઈચ્છુક માટે. જેને આવું જાણી નથી લીધું, જેને આવું જાણી લીધું એના માટે શું? પુનઃ ન અંગ ગુહામ પ્રવેશ. એને કઈ જવાનું જ નથી. ક્યાં જાવ? હું ક્યાં નથી? હું તો બધે જ છું. અને કઈ ઈચ્છા પૂરી કરવા જાવ? મારું શું રહી ગયું છે? અરે કોઈ ઈચ્છા જ નથી. નિષ્કામ, નિષ્કામ, આત્મકામ, આપ્તકામ, બધું પતી ગયું છે. તુષ્ટ સ્વરૂપ, તુષ્ટિનું સ્વરૂપ, તૃપ્તિનું સ્વરૂપ. પછી ક્યાંય જવાનું જ નથી. ઇહૈવ સમવનીયંતે. અહીંયા જ એના જે બધું પેલું હતું ને અત્યાર સુધીનું, એ બધું છૂટું પડી જાય અને એ બ્રહ્મ તો બ્રહ્મમાં જ છે. આવું થાય એ આપણને કહ્યું. અહીં એક પાછો વિષય પૂરો થાય છે. હવે આપણને બીજા વિષયની ચર્ચા કરે કે બીજા શ્લોકમાં અહીંયા કહ્યું હતું કે નિધિધ્યાસનની હવે વાત આવશે, જે હવે આપણે આવતા વખતે જોઈએ. એટલે હવે પાછા બીજા થોડા શ્લોક, જે બીજા શ્લોકમાં કહ્યું ને બ્રહ્માત્મના સંસ્થિતિ, એ વસ્તુની ચર્ચા આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.